આ સંસાર સુંદર નથી, પણ આ સંસારનું જેણે સર્જન કર્યું છે ને એ સુંદર છે. આ સંસાર સુંદર નથી, પણ આ સંસારનું જેણે સર્જન કર્યું છે એ સુંદર છે. એવા હે ભુવન સુંદર, મારા અજ્ઞાનથી તમે મારા અજ્ઞાનીને, મારી જેવા અજ્ઞાનીને હે પ્રભુ તમારા જ્ઞાનથી મને પ્રકાશિત કરજો. હે પ્રભુ ભગવાન, આટલું કારણ સમજો તો સંસાર સુધરી જાય એવું છે. મને આ જ્ઞાનમાંથી તમે બહાર કાઢો. રૂકમણીજી સમજ્યા લખે છે કે હે ત્રણેય ભુવનને સુંદર બનાવવાળા હે કૃષ્ણ, આપના સૌંદર્ય અને મેં તમારા સદગુણોની કથા સાંભળી છે. રૂકમણીજી પત્રમાં લખે છે, મેં તમારા સદગુરુની કથા સાંભળી છે, તમારા સદગુણોની કથા સાંભળી છે. અને જ્યારથી તમારા ગુણાનુવાદ સાંભળ્યા છે ત્યારથી મારું મન તમને વરી ચૂક્યું છે. મારું મન તમારામાં લોભાઈ ગયું છે. એમાં દોષ મારો નથી, દોષ તમારો નથી, દોષ તમારા સદગુણોનો છે. તમારા સદગુણોના કારણે મારું મન લોભાઈ ગયું છે. મારા ગુણ અને મારા સ્વરૂપના વખાણ, તમારા ગુણ અને સ્વરૂપના વખાણ સાંભળી મારું નન છે નિર્લજ બની ગયું છે. પ્રભુ, આ પત્ર લખ્યો છે તે તમને એમ લાગતું હોય છે કે આ નિર્લજ કન્યાએ મને પત્ર લખ્યો. પ્રભુ, તમારા ગુણોથી હું નિર્લજ બની છું, તમારા ગુણોથી હું નિર્લજ બન્યો છું, તમારા સદગુણોથી નિર્લજ બની, તમારા સ્વરૂપથી નિર્લજ બન્યો છું. આપની દાસી છું. મારું દેશ સહિત હું તમને સર્વસ્વ તમને આપી ચૂક્યું છું. તમને કદાચ એમ થશે કે કન્યાના મા બાપ કન્યાને શિશુપાલ સાથે પરણાવવા ઈચ્છે છે તો મારી સાથે શું કામ લગ્ન કરવા હતું છે? મારે લગ્ન કરવા છે, પણ મારે તમારી સાથે લગ્ન કરવા છે, પણ તમારે મારું હરણ કરવું પડશે. વાત બીજી કે દાયજામાં કંઈ મળશે નહીં, પણ મને ભય ન રાખશો. મેં મારા સત્કર્મો રૂપી સંપત્તિ બહુ લીધી છે. મેં વસ્ત્રોના બહુ દાન કર્યા છે. મેં ગાયોના બહુ અભ્યાગતોની બહુ સેવા કરી છે. તમને દુઃખ નહીં લાગે, તમને દુઃખી નહીં થાવ. મારી પાસે અલૌકિક સંપત્તિ છે. સાંભળો કૃષ્ણ, કાલ સવારે હું માં અંબાજીનું પૂજન કરવા માટે જાઉં, પાર્વતીજીનું પૂજન કરવા માટે જાઉં, મંદિરે તમારો રથ લાવીને ઊભા રહેજો. હું તમારા રથની અંદર બેસી જઈશ, તમે મારું હરણ કરી દેજો. કૃષ્ણને આટલી વાત સાંભળી કૃષ્ણ ડોલે છે કે કન્યા બહુ શાણી લાગે છે, કન્યા બહુ શાણી લાગે છે. એટલે કૃષ્ણએ ડોલતા ડોલતા દારૂક સદેવજીને કીધું કે તમે હા પાડજો કે કાલ સવારે હું આવી જઈશ, કાલ સવારે હું આવી જઈશ. ભગવાન દારૂકને કીધું છે, જાન લઈને આવ્યા કે મામેરું લઈને આવ્યા? બધું ભેગું